માત્ર 1 ચમચી તેલમાં મલ્ટીવેજ હેલ્થી નાસ્તો બનાવીએ। 1 કટોરી રવો લેશું, એમાં ખાટું દહીં એડ કરી દઈશું, જરૂર મુજબની છાશ અથવા તો પાણી એડ કરી બેટર બનાવી લઈએ। બેટરને 10 મિનિટ રેસ્ટ આપીએ। હવે લીલા ધાણા, બીટ, કોબીજ, ફ્લાવર, કેપ્સિકમ, લીલા ચણા, લીલા વટાણા, લીલું લસણ અને આદુ અને મરચાં લઈએ। 2 ચમચી તેલમાં રાઈ એડ કરી આદુ મરચાં લસણ એડ કરી અને સોતે કરી લઈએ। 2 ચમચી તલ એડ કરી અને પણ સોતે કરી હવે લીલા ચણા અને લીલા વટાણા એડ કરી 2-3 મિનિટ સોતે કરી પછી એમાં કેપ્સિકમ, કોબીજ અને ફ્લાવર એડ કરી દઈએ। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ। 50% જેટલું કૂક કરી લઈએ અને લીલા ધાણા એડ કરી દઈએ। હવે બેટરની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ। કૂક કરેલા વેજીટેબલ્સ એડ કરી દઈશું અને ઇનો ફ્રૂટ સોલ્ટ એડ કરી ઇનોને એક્ટિવેટ કરવા ટીપું પાણી એડ કરી દઈએ। એક જ ડિરેક્શનમાં ચલાવી અને પહેલેથી ગ્રીસ કરેલી કટોરીમાં આપણે એને ભરી લઈએ। ઉપરથી બીટ એડ કરી દઈએ જેથી એકદમ સરસ મજાનો લુક લાગશે અને બાળકો તો હોંશે હોંશે ખાશે। હવે એને 15 થી 20 મિનિટ માટે કૂક કરી પછી અનમોલ્ડ કરી દઈએ। એકદમ ટેસ્ટી આપણો નાસ્તો થઈ ગયો છે રેડી।